બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્ર આપણે સૌ કોઈ સાંભળ્યું છે, કારણ કે અવારનવાર આપણા પ્રધાનમંત્રી તેમના ભાષણમાં બોલે છે. અને પ્રધાનમંત્રી તો ઠીક, પણ આવી ઘટના જ્યારે રાજ્યના ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષના શહેરમાં બને ત્યારે દરેક લોકોના કાળજા કંપી જાય છે. નાની એવી દીકરીની મનોસ્થિતિ એટલી વણસી જાય છે કે તે દીકરી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફી બાકી હોવાની સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા ન દીધી અને આખો દિવસ ક્લાસની બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ અને સ્કૂલે જવાનો ઇનકાર કરી હતી ને તેના માતા પિતા કામ અર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થીનીના પિતા રાજુ ખટીકે કહ્યું છે કે ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેમને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી. ઘરે આવીને રડવા લાગી ત્યારે મેં ફોન કર્યો અને મને કહ્યું તમારી ફી ભરવાની બાકી છે, જેથી આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેણે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી. સ્કૂલવાળા છોકરાઓને ટોર્ચર કરે છે, કોઈની મજબૂરી હોય તો મોડું પણ થાય. વિગતે વાત કરું તો મૂળ રાજસ્થાન અને સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા નગર સોસાયટીમાં રાજુભાઈ ખટીક પરિવાર સાથે રહે છે. ત્યારે પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે. રાજુભાઈ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, જે પૈકી મોટી દીકરી ભાવના ધોરણ 8માં ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. ઉત્તરાયણની રજા બાદ ભાવના સ્કૂલે જતા ફી ન ભરી હોવાથી ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી. સૌથી પહેલા તેમના પરિવારજનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી. એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી 1 દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીના આપઘાત મામલે પરિવારે કરેલા આક્ષેપોને શાળા સંચાલકોએ ફગાવ્યા છે. શાળા સંચાલકો અને શિક્ષકોએ ખુલાસો કર્યો છે કે વિદ્યાર્થીનીને પરિવાર તરફથી જ ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું અને શાળા તરફથી ફી બાબતે કોઈ પણ ટોર્ચરિંગ કરવામાં નથી આવ્યું. પરિવારે જે આક્ષેપ કર્યા છે તે તદ્દન ખોટા છે. શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ બાળકની ફી બાકી હોય તે વાલીઓ જોડે સીધી વાતચીત કરવામાં આવે છે, નહીં કે વિદ્યાર્થીઓને ટોર્ચરિંગ કરવામાં આવે છે. પરિવારે કરેલા આરોપો તદ્દન પાયાવિહોણા છે. તેની સાથે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાક્ષીમાં જયસ્વાલે પણ નિવેદન આપ્યું છે. તે શું કહી રહી છે, આવો સાંભળીએ. ऐसा हुआ यूँ था कि इसके भैया जो था ना, उसके घर पे पता चल गया था उस बारे में. तो वही उसके घर वाले में शायद मारा खा जाता था या तो कुछ उल्टा सीधा बोला था, इसीलिए उसने ऐसा कदम उठाया. वैसे भी उसको लगता था कि उसकी मम्मी लोग पापा उसको प्यार नहीं करते, और ये बात सच थी कि उसके मम्मी पापा लोग उस पर ध्यान नहीं देते थे. उसके भाई, उसकी बहन, कुछ भी होता था ना, उसके भाई बहन को बहुत ध्यान देते थे, पर उसको कभी कुछ नहीं देते थे. अभी वो कुछ मांग भी लेते थे ना तो उसको चिल्लाने लगते थे, और गलती किसी की भी हो हमेशा सुनना उसी को पड़ता था. और ये बात मैंने खुद भी नोटिस की है सर. कुछ उसका भाई पैसे हार गया था, क्या था वो गेम में पैसा उड़ा दिया था सारा, 40 से 50 हज़ार. वो फीस जमा करने को स्कूल का मिला था ना, तो शायद उसके पापा ने एक्स्ट्रा पगा ली 4 महीना पहले की, 2-3 महीने पहले की. तो वही फीस जमा करने के लिए एक्स्ट्रा पगा ली थी, तो उसने वो भी पैसा गेम में उड़ा दिया था सारा उसके भाई ने. तो अभी क्या लास्ट टाइम क्या बताया था तुम साक्षी ने आपको? मेरे को लास्ट टाइम मैंने उससे कॉल पे बात की थी. उसने मेरे को बोला था कि मेरे घर पे से किसी का फ़ोन आया तो ये बोला कि मुझसे बात कर रही थी, ऐसा बोलने को. इसके बाद मेरी मम्मी ने लास्ट टाइम मुझसे बात की थी संडे को शाम के 6-7 बजे. क्या बोला था?
मेरी मम्मी ने उससे पूछा क्या हुआ, तो उसने कुछ बोला नहीं। फिर उसने बाद में थोड़ी देर बाद बोला कि आंटी मेरा कोई बीएफ है, और मेरी मम्मी को बोला उसने मेरा बीएफ है तो मेरे घर पे ये सब पता चल गया, मैं क्या करूँ ऐसा पूछ। તે આક્ષેપ કરે છે કે શાળા તરફથી કોઈ પણ દબાણ ભાવનાને કરવામાં આવતું નહોતું. ભાવના અન્ય યુવક જોડે મોબાઈલ પર વાત કરતી હતી, જે રેકોર્ડિંગ પિતાના હાથે લાગ્યું, જેથી પિતાએ તેને ઠપકો આપ્યો અને શાળા તરફથી ફી બાબતે જરાય તેમને ઠપકો નહોતો આપવામાં આવ્યો. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ. સુરતની અંદર ઘોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું, સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાઈ, જેના કારણે દીકરીને 2 દિવસ સુધી ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી, સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી. તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી, જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે. ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ, આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય, પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી, એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો કઈ રીતના આપણે ઘડતરનું પણ વિચાર કરી શકીએ. તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય રીતે તપાસ થાય, અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે, આ ગળાફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે, જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવવી પડે. પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે. એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય, ભલામણ હોય, તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે, જેથી એવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને. માત્ર 8 વર્ષની દીકરી જેને જવાની ઉંમરમાં તેણે મોતને વાલું કરી દીધું છે. આવી ઘટનાઓને લઈને તમારું શું કહેવું છે તે તમે કમેન્ટથી જરૂર જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.